સુરતમાં આજે 77મો પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી અનેક કાર્યક્રમો અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી। અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ છે। તો પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી સહિત અલગ અલગ પ્લાટૂનો દ્વારા પરેડ તેમજ કરતબો કરવામાં આવી। ઘોડી સવારી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની અહીં ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી। તો સાથે જ બાળકોએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુત કરી પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરાયું અને પ્રશંસાપત્ર અને મેડલ આપી સન્માનિત કરાયા। સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950 થી 2026 तक बात करिए तो हमारे संविधान लागू થયા બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે। તો એના લીધે જો આજ 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા जो डाइवर्सिटी એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષાઓ ચાહે અમારા જો अलग अलग પ્રકારના મેળા તીજ તહેવારો હોય જોઈએ। અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લા